એક ગામ એક મંડળીની સહકાર મંત્રાલયની હિલચાલનો વિરોધ થયો છે। ભાજપ નેતા અને પૂર્વ મંત્રી રણછોડ દેસાઈએ સવાલ ઉઠાવ્યા છે। પૂર્વ મંત્રી રણછોડ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। પછાત ઓબીસીને નુકસાન જવાની રણછોડ દેસાઈએ આશંકા વ્યક્ત કરી છે। આ નિર્ણયથી ભાજપને રાજકીય નુકસાન પણ થઈ શકે છે તેવી પણ તેમણે વાત કરી છે। ગામડાના લોકો લાભથી વંચિત રહી જશે। વિપક્ષ આ મુદ્દાને લઈ અને લોકોને ભાજપ વિરુદ્ધ ઉશ્કેરી પણ શકે છે તેવી પણ તેમણે વાત કરી છે। આ નિર્ણયથી ગામડાઓમાં વિગ્રહ ઊભો થશે તેવી પણ તેમણે વાત કરી છે। ગુજરાતના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પાટણની અંદર એવી જાહેરાત કરી કે હવે એક ગામ અને એક મંડળી એવો નિર્ણય સરકાર કરવા જઈ રહી છે અને આ નિર્ણય થાય એ પહેલા જ તેનો વિરોધ ભારતીય જનતા પાર્ટીમાંથી જ શરૂ થયો છે અને વિરોધમાં સૌથી પહેલા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે રણછોડભાઈ દેસાઈએ। તેમની સાથે વાત કરી। રણછોડભાઈ, પહેલા એ સમજાવો કે સહકાર મંત્રીએ જે વાત કરી હતી એ વાત શું હતી અને કેમ તમે એનો વિરોધ કરો છો? જ્યારે સહકાર મંત્રી પાટણમાં આવ્યા એ વખતે એમણે એવી જાહેરાત કરી કે હવે પછી દરેક ગામની અંદર એક જ મંડળી અસ્તિત્વમાં રહેશે, જેના કારણે મિટિંગ પત્યા પછી પણ ઘણા લોકોમાં આ ચર્ચા ખૂબ ચર્ચાઈ હતી। હું હમણાં જ શનિવારે હું પાટણ ગયો હતો, તો પાટણના મારા એક બે લોકાર્પણના કાર્યક્રમો હતા એના પછી ઘણા બધા આગેવાનો મને મળવા પણ આવેલા। એ લોકોએ કહ્યું કે રણછોડભાઈ, આ થવાથી ગામના લોકોને ખૂબ મોટો અન્યાય થશે। માની લો કે એક ગામની અંદર એક મંડળી હોય તો એ લોકોની માથાતા થઈ જવાના। બીજું કે ગામની અંદર ક્યાંક ને ક્યાંક સામાજિક હોય, બીજી રીતના હોય કે પંચાયતની ચૂંટણી હોય, એ ગામની અંદર વિભાજન હોય છે। એટલે ઘણા લોકો જો એક મંડળી થાય તો ઘણા લોકો એ લાભથી વંચિત થઈ જાય અને એના કારણે જે સહકારનો જે મૂળ ઉદ્દેશ છે કે દરેકે દરેક વર્ગને સહકારનો લાભ મળવો જોઈએ એ મળશે નહીં। આ ભયસ્થાન ખૂબ મોટું દેખાય છે મને, અને બધાની રજૂઆત પછી પણ મને પણ એવું લાગ્યું। એટલે મેં સરકારશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, સહકાર મંત્રીશ્રીને મેં પત્ર લખીને કહ્યું છે કે આ બાબતમાં થોડી હજુ પણ ચર્ચા કરવી જોઈએ। ઊંડાણપૂર્વક ચર્ચા કર્યા પછી સમાજના દરેકે દરેક વર્ગથી ક્યાંય કોઈના અન્યાય ના થાય, વંચિત ના રહે, એ માટે અને હાલ પૂરતો સ્થગિત કરવો જોઈએ। આવો મેં પત્ર મુખ્યમંત્રીશ્રી અને સહકાર મંત્રીશ્રીને લખ્યો છે। રણછોડભાઈ, તમે જે પત્ર લખ્યો છે એમાં એવું લાગે છે કે અત્યાર સુધી ગુજરાત આપણું મહારાષ્ટ્રથી અલગ પડ્યું અને ત્યારથી જે સહકારી ક્ષેત્ર આપણું આગળ વધ્યું એના ઉપર ક્યાંક આ નિર્ણયથી જોખમ થાય? જો આમાં એવું છે કે સહકારી મારો બહુ લાંબો વિષય છે નહીં, છતાં પણ મૂળ સ્થિતિમાં મારો મૂળ અર્થ એ હતો કે પ્રજા ક્યાંક લાભોથી વંચિત ના થાય, આટલો જ મારો ઉદ્દેશ છે। પત્રમાં તમે એવું પણ લખ્યું છે કે કોંગ્રેસ આને મુદ્દો બનાવી શકે, જેમ લોકસભામાં સંવિધાનનો મુદ્દો બનાવ્યો હતો। નહીં, આમાં એ વાત મેં એટલા માટે ઉલ્લેખ કર્યો છે કે માન્ય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર મૂકવા માટે કે વિપક્ષ ક્યાંક ને ક્યાંક કોઈ આવા નેગેટિવ મુદ્દા શોધતી હોય અને આ મુદ્દો છે એ ક્યાંક ને ક્યાંક ગામડાની અંદર વસનારા સમાજના નબળા અને પછાત વર્ગોની અંદર ક્યાંક પકડી પણ જાય, એટલે રાજકીય પણ મોટું નુકસાન થાય। આ એક મને મારી દ્રષ્ટિએ દેખાયું છે। એટલે તમે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એ ઉદ્દેશ તમારો? હા, એટલે પાર્ટીને નુકસાન થાય એવું તો ના ચાલે ને પહેલાં। પાર્ટીને ક્યાંક ને ક્યાંક કોઈ નાના મોટા, આ દાખલા તરીકે ગઈ લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી જે સંવિધાનનો મુદ્દો લઈ નીકળ્યા હતા, બધાને ખબર છે, આખી દુનિયાને ખબર હતી કે કોઈ સંવિધાનની અંદર પરિવર્તન નહીં કરવાના। ભાજપના નેતાઓ, વડાપ્રધાનથી માંડીને બધા જ નેતાઓ જાહેર સભાની અંદર સળે ચોક કહેતા હતા કે ભાઈ કોઈ સંવિધાનની અંદર ફેરબદલ કરવાના નથી। તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક સમાજ જીવનની અંદર માનસિકતામાં એ પકડી જતું હોય છે અને આપણે નુકસાન કરતું જ હોય છે, એટલા માટે। રણછોડભાઈ, જો પત્ર તો આપે લખી દીધો, પણ આપને લાગે છે કે આ મુદ્દે રૂબરૂ સહકાર મંત્રીને મળીને પણ ચર્ચા આપે કરવી જોઈએ અથવા તો આગેવાનો જે સહકારી ક્ષેત્રના? હા, આજે તો માન્ય વડાપ્રધાનશ્રીનો પ્રવાસ છે એટલે બધા નેતાઓ બધા કામમાં લાગ્યા છે, હું પણ હમણાં જવાનો છું। પણ વિષય એ છે કે જ્યારે ફ્રી થઈશું બુધવાર ગુરુવારે પણ હું સીએમ સાહેબને રૂબરૂ મળે, સહકાર મંત્રીને પણ રૂબરૂ મળે, આ બાબતમાં ચર્ચા પણ કરીશું અને આમાં થોડું ઘણું વિચારી શકાય એવું મારું માનવું છે કે હાલ પૂરતું આ નિર્ણયને બંધ કરવો જોઈએ।